હા વ્યાજો પૈસા લઈને તો થાકી ગયો પેલાના તો ઘરે રોજ એના ઘરે જવું ઠપકો ખાઈ પાછું આવવાનું મારા પૈસા મારે જ વાપરવાનું થાય એમના બૈરા મારા બેટા એ તો કામ ધંધો કશું કરતા નહીં એમના બૈરા મને બોલે શું કરવા પૈસા આલો શું કરવા આલો એટલે અમારે તો વ્યાજ લેવાનું હોય મારે તો આલવા પડે 10% 5% અહીંયા શંકરલાલ એટલે પેલા બિનલિયાન કે પૈસા આલે એટલે બાપા મારે તમે આલેલા પૈસા એને લાખ રૂપિયા લઈ ગયો છે ઓહો 15 દાડાના વાયદો કર્યો છે 15 દાડાના 20 દાડા કેટલા ટકા આલ્યા હે કેટલા ટકા આલ્યા મેં તો 2% આલ્યા છે ઓહો વધારે ન આલે ને અત્યારે આ પોલીસ નું બધું કેવું બંદોબસ્ત ચાલે તમે તો 2% આલ્યા મેં તો 0% આલ્યા હા યાર મફત તો ભિખારી છે તું તો આ 20 દાડા થયા મારે 2% કીધું 1% રાખ મને કે હાવ હું કંટાળી જોઈએ કે ભાઈ મારા 2% પૈસા એના ઘરમાં તો ફૂંટી કોડી ખાવાની એનું બૈરું એમ કે અમારે તો કે હતા હાલો અને લેવાય ને તો આમ કગાતા હતા બોલો તો મને યાર મને તો દયા આવી જાય તમને ખબર ને હું તો દયાળુ નથી આપણે તમારે તો 2% લીધા પેલો ખોટો કેસ કરશે ને પોલીસ ને ખબર પડશે ને તો તમારે ધોકા પાડશે સાચી વાત છે પણ મારે તો 2% નહીં લેવા કશું લેવું જ નહીં વ્યાજ બે ખાલી એકલી મૂડી હાલે ને તો સારું છે પણ મારો બેટો હું તો એના ઘરે હમણાં જઈને આવ્યો એનું બૈરું તો મારે ધોકો લેવા હતું તો યાર તો આપણે બે જઈએ એવું કરવું જો તને પેલા મળે ને તારે સમજાવવાનું આપણે દબાણ નહીં હાલવાનું આજકાલ પણ એને જાણે જવું ને તો મારે કઈક ને કઈક બહાનું કાઢે યાર મને કે આમ નહીં આમ નહીં પણ એને મારો બેટો જાણે જવું ને અરે આરામથી ઊંઘ્યો હોય અને એસી બેસી ઘરમાં ચાલુ હોય ને બેટા તો બધા બનાવવાનું હોય આપણે શું કે આપણે પ્રેમથી પૈસા કાઢ લેવાના આજકાલ પેપરમાં આવા મારા બેટા કોક પી પીને મરી જાય ને 2% તેલ લેવા જાય આપણે તો મૂડીએ જાય ને આપણે જેલમાં જઈએ 12 મહિના ના વાત તો સાચી તમારી કેવી તો આપણે મેં તો 0% એટલે હે ને હું તો કહું ઉસીના પૈસા આલ્યા ભાઈબંધ તરીકે હિંમત કેવું હોય તો હું એ ભાઈબંધ તરીકે જ આલ્યા છે તને મારા બેટા આખા પાણી તો આવશે હું કહું છું તને મળે તો તું પ્રેમથી સમજાવજે મને મળે હું પ્રેમથી સમજાવ ના ચોક્કસ ગાડી લઈએ આપણે શું છે પથ્થર ને છે ઓગળી આવી છે હા બરાબર ઓગળી પથ્થર જાય એવું ના કરાય લઈને પથ્થર ઊંચો કરીને ઓગળી ગાડી કે જો આમ દબાવા જશે ને તો આપી જો ભાગી જાય મારા તો આ ખેતરમાં લાખ રૂપિયા મેં તો 2 લાખ રૂપિયા આલેલા યાર તું તો મને લાગે નહીં જોઈએ મારા લાખ નીકળી તો બહુ છે તને મળે તો હું કેજે શું કીધું ચોક્કસ ના હોય તો પછી તમને મળે તો તમે કહેવાજો મને વાત ન કરતો વ્યાજ આલ્યા તો બધું ચાલે શું કીધું તમે જાણો હું જાણું એને જાણે બાકી એના મોઢે નહીં કહેવાનું કે તું મૂડી આપી દે વ્યાજ કઈ હાજી તમને આલુ તો તેલ લેવા ગયું વ્યાજ નહીં મૂડી તું કાઢે અમને હા મરી જાય આપણે હલવાઈ જઈએ ના વાત સાચી બહુ લાલચ ન રાખવી ના વાત સાચી મળે તો સમજાવજો હા તો તમને મળે તો મને કહેવાજો હો ને એ હા હું એ પેલા ઘરે જઉં અને આ ભાઈ ને શંકર ને તો કીધું જ ખરું કે પૈસા એને મળે થઈ ગયા મારે તો વ્યાજે જોતું નહીં મૂડી આલે ને 50,000 મળી જાય ના હાલત કઈ ને ઓછા હાલત કઈ વાંધો નહીં 1.5 લાખ તો 1.5 લાખ લઈ લેવા પણ મારો બેટો કઈ કામ ધંધો કશું કરતો જ નહીં એવું પૈસા આલવાનું મને નહીં લાગતું કે પૈસા આલે પણ ના પોલે પતાઈ તો પૈસા તો લે પેલો તો દેખાતો નહીં મારો બેટો હું કંટાળી જો એને તો યાર વાંધો ને પડે તો 2 મિનિટ પૈસા માંગવા નહીં આવે વાત કરો તારા ફાયદા થવામાં આવ્યું યાર માનજો ભાગતો તો યાર અરે મારા કામ છે દવાખાને જવું દુખાશે જટાનું યાર તને તો બધી રીતે દુખાય બસ હું એક તને એટલું કેવા આવ્યો તો તું એ ખામતા ના લઈ ગઈ ને તો થોડા 12 મહિના હે ને 2-5 હજાર રૂપિયા તું મને આલી ને તો સારું છે યાર કે મારા ઘરે હે ને પેલી બૈરી મને ઘરમાં ખાવાનું નહીં આવતી કે વ્યાજમાં પૈસા આલો તમે કોઈને આગળ માગતા નહીં હું તને મહિને મારે તો વ્યાજે નહીં જોતું તું મને ખાલી મૂડી આલજે 3 લાખ રૂપિયા લે તો 5,000 6,000 2,000 1000 રૂપિયા આલી ને તોય બોલો અલ્યા ભાઈ અત્યારે તો ચેર ખાવાને નહીં ખાવાને ગોતવા નીકળ્યો મરી જવું છે મારે મરતો નહીં આ મરી જશે તો મારે 3 લાખ રૂપિયા પૂરા છે એને મળવા તો નહીં દેવો એને જીવતો રાખી અને બીજા લાખ રૂપિયા પગાર દેવું કઈ તું મરતો નહીં આ પૈસા બીજા જોતા હોય ને હા જોવે છે હા તો મારે ઘેરાઈ લઈ જાય પણ તું મરવાનું નામ ના લેતો યાર તો નહીં મારો પૈસા આલજો તું મરી છે તું મારે 3 લાખ રૂપિયા પૂરા છે મને અરે ના મારું હા તો હે ને તમને તું મારે ઘેરાઈને લઈ જાય પૈસા તમતારે અને પેલા આગળ કઈ થાય ને તો આલજે હો ને સગવડતા તાણ આપે ભાઈ હા સગવડ થાય તમે મરતો નહીં યાર હો તમે પૈસા નહીં આલો તો મારે ઘેર ના ગોતવા પડે ના મળવાનું નામ નહીં લેવાનું યાર તું મરી છે તો મારે 3 લાખ રૂપિયા કુના છે મને તો ઘરમાં નહીં પીવા દે ડૂસી યાર ઓય યાર હા વાંધો નહીં હો મારો બેટો આ તો જાણે જુઓ તારે મરવાની વાત કરે આને મરવા તો નહીં દેવો જો મરી ગયો ને અને આનો કંઈક લખીને જશે ને તો પોલીસને ધંધે હું લાગી જઈશ વ્યાજ તો નહીં લેવું પણ વગર મૂડીને હું લેવા જઈશ આને ગમે તે જાય લાખ રૂપિયા બીજા લાવવાનું આલવા તો એના 3 લાખ રૂપિયા પણ મરવા તો નહીં દેવો હા વાંધો નહીં ક્યાં જવાનો મળવાનો છે ને બીજી વખત તો આલુ કરીને વારો લઈ લઉં હા પૈસા માંગે છે ને આ પેલા નહીં મારો મળશે અરે બિનલ તું હા ભાઈ હું છું ભાઈ
ઓવે કેવું છે? અરે સારું છે ભાઈ, સારું શાંતિ. છે. પેલું શું કર્યું? શેનું છે? પૈસા ક્યાં પૈસા? અરે હા હા, હું પૈસા માટે જ આવ્યો તો. હે, હાલવા આવ્યો? યાર તમે ઘેર ના લેવાના છે, મને થોડોક હાલો ને યાર, મને જરૂર છે પૈસાની યાર. અલ્યા 2% તો હું મારી વાતો પર તું મારું વ્યાજ નું હાલ તો મારા ભાઈ હા. હે મૂડી હાલ દે અને એ કટકે હાલ દે ચાલશે. હું આપી દઈશ, એ આપી દઈશ. કઈ હાલ? બીજા 50,000 હાલ. જરૂર છે મારા ભાઈ, તમને આપ દે, પાછા હાલ દે. 50,000 હું તો જ લાવું મારા. પેલું ગાયનું દૂધ છે ને એનાથી ધોઈને આપ દે, પણ આપું નહીં યાર. અલ્યા મારા ખેતરમાં પેલું બિયારણ ના ઉભા છે પેલાના હું 60,000 પેલો મારા જો ટ્રેક્ટર વાળો પેલું શેડ આવ્યું હતું ને તે 60,000 માંગે છે. તને હું લાખ ભાઈ બંધી રીતે આલ્યા, તું મને વ્યાજ તો હાલતો નહીં ને મૂડી એ મને આજ આલજો ને કાલ આલજો કઈ લપડાવ મારા ભાઈ. એટલે ભાઈ તું પૈસા માંગુ છું, પેલો ભાઈ હમણાં મળે તો એ પૈસા માંગ્યો તો. કોંજેના નહીં લઈ પણ હું આપી દે, બેને આપી દે. અને તમે પૈસા કરશો ને તો પછી હું દવા પીને મરી જઈશ. ના મરતો નો મરતો તારા પોત પછી જોતા માર જોડ લઈ જાય મરતો નો. ભાઈ એના માટે જ આવતો તો ભાઈ, તમારે ઘેર મરી જતો જાય તો. તમે હલવાઈ જાવ તો તમારે ઘેર આવું કે અત્યારે આપી દેશો? હે અત્યારે આપી હું દેશો? હોજી લઈ જાય કદા ખીજામ લઈને થોડા 50,000 ફરતો. હા તો હું ઘેર આવું તો આપી દેશો મને? આવ હોજી લઈ જાય. હા આપજો. 1.5 લાખ રૂપિયા હો. 1.5 લાખ રૂપિયા આપો. વ્યાજ નો હાલ તો મૂડી હાલજી. મૂડી આપી દઈશ. હો, અને મરતો નો હું કીધું. શાતે ના મરું? હા મને મરતો. પૈસા મળે તો ના મરું. કોણીએ જોઈને પીજે તું મરી ગયો તમારે તો અમે મરી જાવ. ના મરું. હું હે ને પૈસા આલો જ નહીં મરું. કોઈ પીતો નો હો. કશું ના પીવું, કશું ના પીવું. હો ને? લઈ જાયજી હોજ. હા હા જે આપ. અલ્યા ભાઈ કંટાળી જોશું જિંદગીથી. આ પેલો મળે કે પૈસા આલો, પેલો મળે તો પૈસા આલો. હા પણ પેલાના 3 લાખ રૂપિયા આલવાના છે, નવાને 1.5 લાખ રૂપિયા આલવાના છે. પણ ભાઈ એની વાત એ સાચી છે, પૈસા લીધા તો હાલવા તો પડે ને. પણ ભાઈ હું તો મજૂરી કરું 300 રૂપિયામાં. હવે બધાના 4.5 લાખ રૂપિયા ચમના હાલવા મારે. અને એ જાણે મળે તારે પૈસા લાવો. હવે ક્યાંથી લાવું પૈસા? તો ભાઈ મેં એક વસ્તુ વિચારી છે, હવે તો મારે છે ને મરવાનો કોઈ તો નથી. એટલે હવે મરવાના ઝેર ખાવાના પૈસા મારી જોડે છે નહીં. એટલે એક ભાઈબંધને ફોન કરીને બંદોબસ્ત કરું છું. અલે આ રમણ કેવું છે ભાઈ, કેવું છે કે સારું છે ને? અરે હું તો જોરદાર છું યાર. આપણે શું તકલીફ છે યાર? તો પછી હવે કોમ હતું ભાઈ. હા ભાઈ 20 રૂપિયા હાલ નહીં યાર, 20 રૂપિયા હાલ ને ભાઈ યાર. એટલે જોરદાર ઇમરજન્સી કામ છે યાર, તને વાંચી તો પાછા હાલ દે યાર. હોવ એટલે 2,000 નહીં માંગતો ભાઈ, 20 રૂપિયા હાલ ને ભાઈ યાર. 20 રૂપિયા નહીં તાર જોડે? હા હાલ ને, હું આવું છું હેડ. હા તો ભાઈ ચોકે આય, હું આવ્યો. હાર હેડ. હા ભાઈ 20 રૂપિયાનો બંદોબસ્ત થઈ ગયો, આવું છું પાછો. હો તમે જતા નહીં ચોય. આ પેલા રમણે 20 હાલ્યા છે, હાલ આવ્યો છું બાકીમાં. કઈ નહીં હેને હાલ છું બધાના. रात का नशा हम दोनों जवां, फ्लोर पे आग जले सारा समा. Move your body, feel the beat divine. ये पल है अपना the perfect sign. आजा नाच ले, the night is young. आजा नाच ले, the night is young. અરે શંકરબા આમ કે પૈસા નહીં પાર્ટી આય કરી. અલ્યા, 20 રૂપિયા સોડા છે યાર, સોડા છે આ તો યાર. લાજો મારે પીવા દે. અરે ના પીવાય તમાર. અરે તમાર અલે પણ તું પૈસા આલતો નહીં મારો બેટો, અને અહીં પાર્ટી કોઈ સાદી સોડાવ લઈને પીતા ના પીવા. અલે મને પીવા દો પૈસા નહીં આલી મારો બેટો. પૈસા આપવાના જ તમારે, હવે તો તમને ગમે ત્યાં. અલે પણ મને પીવા દો કે. અલ્યા તમાર નહોતું પીવાનું યાર. અલે બસ પણ લ્યા, મસલા હતું યાર. તમને ખબર આવું હતું? શું હતું? આ તમે બધા પૈસા માગ કરો છો ને, હા એટલે કંટારીના ઝેર મિલેના પીતો તો બેઠો અહીંયા. શું વાત કરે? તમે તો મરવાય દેતા નહીં મને તો. જો કેતો તો ના છીની પીવાય તાણ. મારે પીવાનો તો પોતે પી ગયો. એટલે ભાઈ શું થયું? ઓય, ત્યાં સંસારમાં કે જ્યો જતો રહ્યો? એ ભાઈ અલ્યા ચાંદનો ઉભો પડી ગયો યાર. મિનિમમ પડી ઉઠતો જ નહીં. આ પીધું યાર, આવું પીધું તું યાર. આવું સોડા જેવું. અલે એમાં હા ને, આમાં કેવું છે, બધા તમે પૈસા માગ કરો છો ને ભાઈ, હા તો મેં કંટાઈને દવા ઉંદર મારવાની દવા લઈ દીધી અંદર. હે તો હું પીતો તો તે પી ગયો. ઉંદર અંદર ભાઈ પી ગયો પણ એટલે આ તો મરી ગયો. ભાઈ શું ઉઠતો નહીં ચાલનો અડધો કલાકનું યાર. એટલે આ તો મરી ગયો, પોલીસ કેસ થાય. ઉંદર કોના પર થશે? તારા ઉપર થાય, તું હારા પીવડાઈ દીધું. તે હારું માં તો થાય,
પછી શું છે ખબર છે તમે બધા પૈસા માંગ કરો ને હું જેલમાં તો કોઈ માંગવા જ ના આવે પણ તમે રહેજો ના પોલીસ આવત આવતું રહો ને ના માન નહીં અને હું તમને વાત કહીએ ને તારા મારા 1.5 લાખ રૂપિયા નહીં જોતા ભાઈ હે તું જલસા કર મને અરે ના તો હું હલવાઈ જાઉં હા એવું ના હોય રહો ને યાર હા ભાઈ તું તાર એટલે હું એકલો શું કરીશ હું જાઉં એટલે આ તો પોલીસ કે તમને કે છો એ ભાઈ મારી તારું ભાગું